તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભિલોડા ગ્રામ્ય અને તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોલવાણી, મકરોડા, લીલછા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। અરવલ્લીના મોડાસામાં થયો છે મુશળધાર વરસાદ। મોડાસાના સરડોઈ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। ભારે વરસાદથી ગામની શેરીઓ જાણે કે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। યાત્રાધામ શામળાજીમાં 1 કલાકથી વરસાદની એન્ટ્રી થઈ છે। મંદિર જવાના રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। શામળાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અરવલ્લીમાં શરૂ થયો ભારે વરસાદ। ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતાં 2 ગાડીઓને પહોંચ્યું છે નુકસાન। તો બીજી તરફ ભિલોડા ઈડર ધોરીમાર્ગ પર ભારે વરસાદથી પાણી ભરાયા છે। પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન થયા હતા। તો અરવલ્લીમાં ભારે વરસાદ। ભિલોડા તાલુકામાં પણ વરસાદ થયો છે। તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી। ક્યાંક વૃક્ષ ધરાશાયી થતાં કારને નુકસાન। ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, જે પ્રકારથી સમગ્ર પંથકમાં વરસાદ છે, શું વધુ જાણકારી? ચોક્કસ કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અચાનક જ વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી માહોલના કારણે અરવલ્લીના ભિલોડામાં અને શામળાજીમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો। ભિલોડામાં જે 2 કાર ઉપર વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન થયું હતું। આ ઉપરાંત શામળાજી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા। તો સરડોઈ ગામના જે ડુંગરનું પાણી ગામમાં ફરી વળ્યું હતું। ગામમાં જાણે કે નદી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। આ ઉપરાંત ગત રાત્રે મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાવાને લઈને પાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ પણ ખુલી ગઈ હતી। જી આભાર સમગ્ર માહિતી બદલ। પાટણ અને સિદ્ધપુરમાં વરસાદ। બિલિયા, લાલપુર, ખોવનાળામાં વરસાદ વરસી રહ્યો છે। રસ્તાઓ પર વહ્યા છે વરસાદી પાણી। ગોલાપુર, અનાવાડા, રૂનીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો અનેક વિસ્તારમાં વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા છે। મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। આગળ વાત કરીએ કચ્છની આગાહીની વચ્ચે મુન્દ્રામાં વરસાદ। ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે। તો થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। સુરતના ઉમરપાડામાં જાણે કે આપ ફાટ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા છે। ઉમરપાડાના 10 રસ્તાઓ અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ ઓવરટોપિંગ થતાં બંધ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની। અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ વરસતા નદીઓ 2 કાંઠે વહેતી થઈ। વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે। ઉમરપાડામાં જળ તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 કલાકમાં 14 ઇંચ વરસાદ। ઉમરપાડા પાણી થયું છે। તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો, કઈ રીતે પાણી ભરાયું છે, જનજીવન પણ ઠપ થયું છે। તો 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંધાધાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણું બન્યું છે।
મોહન નદી વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મ્ય જગતના મહાનુભાવોના આશીર્વાદ મળ્યા છે. દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાભો મળ્યો હતો. આ મહાનુભાવોની હાજરી મંત્રોના શક્તિશાળી જાપણ અને ભક્તિમય સંગીતે અનોખું વાતાવરણ ઉદ્ભવ્યું હતું. તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝ્યુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક, જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો. સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભારતીય સમાજને આધુનિક યુગમાં આગળ ધપાવવા, સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન લાવવા, જ્ઞાતિ, જાતિ, વંશના કોઈપણ ભેદભાવ વગર સમાજના લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો આપવા સરકાર સક્ષમ છે. સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ પર ભાર મૂક્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે 6,000 કરોડથી પણ વધુની નાણાકીય જોગવાઈ કરી છે. જે માન્ય નરેન્દ્રભાઈનું માર્ગદર્શનથી માંડી અને જે આગળ વધવા માટે આજે ગુજરાત જે ગ્રોથ એન્જિન બન્યું છે, એ ગ્રોથ એન્જિન જો વધારે ને વધારે ગતિથી આગળ વધારવું હશે તો નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ દરેકે દરેક આજે નામાંકન કરી અને જો શિક્ષણ મેળવશે તો જ એની અંદર આગળ વધાશે. દરેકે દરેક જણ સામાન્ય મેઇન મુખ્ય ધારામાં આવે એના પ્રયત્ન આપણે કર્યા છે અને આજે આપણને એના જેને કહેવાય કે રિઝલ્ટ પણ મળી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અંતર્ગત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અતિ પછાત વર્ગના 18,000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવી રહ્યો છે. ધોરણ 1 થી 5ના કુમાર કન્યા બંનેને વાર્ષિક 750 રૂપિયા, ધોરણ 6 થી 8 સુધીના કુમારોને વાર્ષિક 750 રૂપિયા, ધોરણ 6 થી 8 સુધીની કન્યાને વાર્ષિક 1,000 રૂપિયા, ધોરણ 9 થી 10ના કુમાર કન્યા બંનેને વાર્ષિક 1,000 રૂપિયા. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો મૂળ ઉદ્દેશ છે કે આ જાતિના જે બાળકો છે એમના શિક્ષણ સાથે સામાજિક ઉત્થાન એમના અગ્રેસર રહે અને શિક્ષણ મારફતે એમની જીવન ઉજ્જવળ બને, એક સારા નાગરિક બને. એ માટે એમને આ જુદા જુદા પ્રકારની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા